નવસારી જિલ્લો જ્યાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, નદીઓમાં આવ્યું છે પૂર. બપોરના 4 વાગ્યા સુધીમાં ખેરગામ તાલુકામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો તો વાસદામાં 5 અને ચીખલી તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. ગણદેવીમાં 3.5 ઇંચ અને નવસારી શહેરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. મુશળધાર વરસાદને લઈ અને ખેરગામ તાલુકાના અનેક ગામો જળબંબાકાર થયા છે. આ દ્રશ્યો છે નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીના. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે. હાલ નદીની જળ સપાટી 22 ફૂટ ઉપર પહોંચી છે. નવસારી શહેર પર પૂરનું સંકટ ઘેરાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. નવસારીના બેસ્તડ ખાતા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસી જવા અપીલ કરાઈ છે. જોકે કેટલાક બેફિકર યુવાનો રીલ્સ બનાવવાના ચક્કરમાં નદી કિનારા નજીક પહોંચ્યા. પોતાનો જીવ જોખમમાં મૂકી રીલ્સ બનાવતા નજરે પડ્યા. આ દ્રશ્યો છે ગણદેવી તાલુકાના દેવધા ગામના. અંબિકા નદીની જળ સપાટી વધતા ગામમાં પાણી ભરાયા. ગામની શાળા પાસે પણ પાણી ભરાયા છે. કાવેરી નદીમાં પૂર આવતા બિલીમોરા શહેરમાં પણ પાણી ભરાયા. બિલીમોરાના દેસરા વિસ્તારમાં 400થી વધુ કાચા ઘરોમાં પાણી ફરી વળ્યા. ફાયર બ્રિગેડની ટીમ બોટ લઈ અને દેસરા વિસ્તારમાં પહોંચી અને અહીં ફસાયેલા તમામ લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પૂર્ણા અને કાવેરી નદીની સાથે અંબિકા નદીમાં પણ પૂર આવ્યું છે. ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી બે કાંઠે વહી રહી છે. નદીના પાણી ધમડાછા ગામને જોડતા કોઝવે ઉપર ફરી વળ્યા છે. ચીખલીમાં કાવેરી નદી બે કાંઠે વહી રહી છે. ચીખલી નજીક નદીના કિનારા ઉપર આવેલું મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું.